નમસ્કાર, જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં? હવે પાઠ નંબર 4, કાલનો જે પાઠ છે ત્રીજો, એકવાર વિદ્યાર્થી મિત્રો આપણે ફરીવાર ક્યારેક સમજી લઈશું. ઓકે, આજે પાઠ નંબર 4 માં ફૂલ ધ્યાન આપો. જેટલું બને એટલું શક્ય થઈ જાય. ओ हेलो, ऐसे डरते नहीं है. जिनकी खेती भी उसी के साथ है जो खिलाड़ी बेहतर हो. એટલે આમ બેવો મને સાહેબ હું થશે અમારું જોડાઈ જાવ ને આવતા રહ્યો યાર. બેવાનું જિંદગી રમે એની હારે તે જે ખેલાડી બેહતર હોય. કોઈ માય કાંગલારી જિંદગી પરીક્ષા ના લે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો पाठ नंबर 4, जीतनो जंग. कब वो जीत आएगी, कब वो दिन आएगा जब हम एनएमएमएस और ज्ञान साधना के मेरिट में आ जाएंगे. હવે દિવસની રાહ જોઈ છે, પણ એ સફળતાના એક દિવસ માટે હજારો દિવસો, હજારો તો નહીં પણ ઘણા બધા દિવસો તમારે થોડો ભોગ આપવો પડશે. ઓકે, થોડીક તકલીફ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બહુ ટાઈમ તમારો નથી લેવાનો, ચાલુ કરી આ સાવ ધીમે ધીમે જવું. એ પેલા આજનો મોટિવેશન શું વિચાર, મોટિવેશન શું વિચાર. જંગ જીતવાનો હોય તો બહાના નહીં, ફક્ત મહેનત જ કામ આવે છે. જ્યારે જંગ જીતવાનો છે ત્યારે બહાના નહીં. ઘણા બધા વિદ્યાર્થી ભાઈ બહાના આવે છે, આજ ઊંઘ આવે, કાલે લેક્ચર ભરીશ. અલ્યા યાર, જંગ જીતવાનો હોય ત્યારે બહાના નહીં, મહેનત કામ આવે છે. મહેનત કર. ઓ બહાના તો આપણે ભાઈ હજારો છે સટકવાના. તમે આ મનને જેવી રીતે ડાયવર્ટ કરશો એવી રીતે થવા તૈયાર છે. એટલે બહાના નહીં, મહેનત કામ આવે છે. પછી લાસ્ટમાં બહાનું કાઢશો, એ તો મારી પાસે ચોપડી બરોબર નથી. એટલે આ ભગવાને તારા લેક્ચરનો ટાઈમ છે, ઓનલાઈન જોડાય છે ને એક સોલ્વ કરીને કાઢ. હવે તો લેસન આપવાનું છું અને આ નંબર ઉપર લેસન પણ મોકલી દેજો. તો નંબર જો યાદ રાખજો, કોલિંગ વિદ્યાર્થી મિત્રો બહુ નહીં ઉપડે, માફ કરજો. કોલ સતત ચાલુ એટલે કોલિંગનો પણ વોટ્સઅપમાં તમે હું જવાબ જરૂર ને જરૂર આપીશ. જો નંબર લખી નાખો વિદ્યાર્થી મિત્રો. આ નંબર ઉપર તમારે લેસન મને મોકલવાનું છે 63 56 86 12 47. આ નંબર ઉપર મારું લેસન હું રોજનું મોકલજો વિદ્યાર્થી મિત્રો. થોડોક ટાઈમ આપો મને, આજનો આખો લેક્ચર જોઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હાલો, જંગ જીતવાનો હોય તો બહાના નહીં, મહેનત કામ આવે છે. શું કામ આવે છે? મહેનત વિદ્યાર્થી મિત્રો કામ આવે છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. હાલો, હવે પહેલું જો આ બોર્ડમાં એટલે વાગુ સભા શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વાગુ સભા કહેવાય છે. હવે સાહેબ વાગુ સભા એટલે શું? હવે આ પોસ્ટર યાદ રાખવું ને ટકલો છટકી જાય એ નહીં યાદ રાખવું. જો એક ખાલી મારી વાત આટલી જ યાદ રાખવાનું. કોના ભાગુ સભા આટલું જ યાદ રાખ ખાલી વાલા. કોના વાગુ સભા. કો એટલે કૌંસ, ના એટલે ના, ની, નું, ના, આ ગમે આવે એટલે ગુણાકાર સમજી લો. વા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો અને બ એટલે બાદબાકી. કૌના ભાગુ સભા નિયમ યાદ રહેશે ને વાલા? કૌના ભાગુ સભા. હવે ગમે ભાગુ સભાનો દાખલો હોય, આ મંત્ર યાદ રાખી લે. ઓમ કૌના ભાગુ સભા રહી ગયો યાદ. કૌના વાગુ સભા વધારે આજ શેર કરી દો વિદ્યાર્થી મિત્રોને. કાલે અવાજના કારણે ત્રીજા પાઠમાં મને નો મજા આવી. આજ તો મજા લાવી દેવાની છે તમને મને બંને. બોર્ડમાં સાહેબ આ બધું જવાનું. જો સૌથી પહેલા કૌંસ સોલ્વ કરવાનો. સૌથી પહેલા કોનો વારો લેવાનો? સાહેબ આ કૌંસનો. પછી ઘાતાંક અને વર્ગમૂળ ઘનમૂળ જે હોય, પછી નો, ની, નું, ના, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. આટલું યાદ રાખીને ત્યાર પછી હું આગળ સમજાઈ દઉં છું. ઓકે, હવે ઘૂમી ગઈ સ્લાઇડ. ઉદાહરણ નંબર 1 પણ મારી વાત યાદ રાખજે. સૌથી પહેલા આપણે એ જ યાદ રાખવાનું છે, કોના ભાગુ સભા. મંત્ર ટાઈપ રાખ કે ગમે એ રીતે રાખ. આ યાદ રાખજો. અને હા, કાલે શનિવાર, કાલે તો ટેસ્ટ છે. ટેસ્ટ માટે પણ ગ્રુપમાં જોડાઈ જાઓ. નંબર હમણે જ આપ્યો તો વાલામાં. હાલો, 63 56 86 12 47. આ નંબર પર ગ્રુપમાં જોડાવાનો. 63 56 86 12 47.
ટેસ્ટમાં જોડાઈ જાવ વિદ્યાર્થી મિત્રો. કાલે શનિવારની પહેલી ટેસ્ટ આપો. 1 થી ને 4 પાઠની છે. એ પહેલી ટેસ્ટ કેટલા પાઠની છે? 1 2 3 ને 4 પાઠની કાલે ટેસ્ટ છે. 63 56 86 12 47 આ નંબર પર જોડાઈ જાવ વિદ્યાર્થી મિત્રો. હાલો હવે વિદ્યાર્થી મિત્રો આવો દાખલો આવ્યો. ઓ માય ગુડ. કઈ રીતે સોલ્વ કરો ભગવાન? એ મારા વાલા 2 કિલો મગજ મોકલાવું કે ના ના ધ્યાન દે. હાવ ઈજી છે ભલામણા. હાલો હાલો હવે 7. હાલો સાહેબ હમણે જ હું એક મંત્ર બોલું. કૌના ભાગુ સબા. કો એટલે કાઉન્સ. તો સૌથી નાનામાં નાનો કાઉન્સ અંદરનો અંદર કાઉન્સ કયો છે? આ છે. ઓકે તો 7 બાકીનું બધું એમને જો બીજા બધા હલાવત મારા હમ છે તમને વાલા, કોઈને હલાવતા નહીં. હાલો હવે છગડીયો કાઉન્સ 8 માઈનસ આ બધું એમને સૌથી નાનો કાઉન્સ કૌના ભાગુ સબા એટલે સૌથી પહેલા સૌથી નાના કાઉન્સ વાળાને ગોબો ઉપાડવાનો. 2 ગુણ્યા 2 એટલે 4. રેડી વિદ્યાર્થી મિત્રો? બાકીનું બધું એમ નહીં. -1 છગડીયો કાઉન્સ +3. હાલો મોટો કાઉન્સ કરો. રેડી? હવે હજી કાઉન્સ દેખાય છે ને? એ ભાઈ હા પાડ મને ખબર જ છે તું હાથ પાડ. હજી કાઉન્સ દેખાય છે તો સૌથી અંદરનો કાઉન્સ કયો છે ભાઈ? હાલો એનો ગબો પાડો. હાલો તો બાકીનું બધું એમને જો હલાવો મારા હમ છે તમને 20 ભાગ્યા. ઓકે હવે આનો સોલ્વ કરવું છે તો સાહેબ 8 જો આ સાઈડમાં સોલ્વ કરું છું. 8 - 4 + 1 આટલાનું જ સોલ્વ કરવું છે આપણે. તો કઈ રીતે કરીશ? હાલો 8 માંથી 4 જાય તો 4 વધે 4 માં 1 નાખો તો 5 તો ડાયરેક્ટ 5 મૂકીએ. અથવા આને કઈનો નિશાની હોય પ્લસ હોય. આ બને 8 ને 1 કેટલા થાય બાળકો? 9 9 - 4 9 જો પ્લસ વાળાનો સરવાળો 8 ને 1 9 9 - 4 9 માં 4 જાવ તો 5. ગમે એ રીતે તમે બાળકો ગણી શકો. ઓકે હાલો હવે ત્યાર પછી વારે કરી ચાલો બધું એમને મૂકો. 7 ગુણ્યા કાઉન્સમાં 20 ભાગ્યા 8 માઈનસ 2. આનો સૌથી પહેલા નાના કાઉન્સનો હતો 2 2 4 તો હું અહીં ડાયરેક્ટ 4 મૂકી દઈશ. ચાલો ઓકે સૌથી પહેલા નાના કાઉન્સ ઓલે સોરી વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ બટન કેમ આમ થાય છે? હાલો ફરી વાર જે થાય ગમે એટલી મુશ્કેલી આવે હારવાનું થતું નથી. હાલો 7 ગુણ્યા હાલો 20 ભાગ્યા કાઉન્સમાં 8 માઈનસ સૌથી પહેલા નાના કાઉન્સનું વાત કરવાની છે. સૌથી પહેલા કૌના ભાગુ સબા. કો એટલે કાઉન્સ તો સૌથી નાના 2 ગુણ્યા 2 તો 2 ગુણ્યા 2 કેટલા થશે? 4 વત્તા 1 બીજા કોઈ હલાવન તો મારા બાપના હમશે તમને +3. હજી નાનો કાઉન્સ જોવાનો. હજી સાહેબ અંદરનો કાઉન્સ આ છે. 8 ને 1 9 પ્લસ વાળા આના આગળ કઈ હોય પ્લસ. 8 ને 1 9 9 માં 4 જાય તો 9 માં 4 જાય 5 વધે બાળકો. હાલો 7 ગુણ્યા 20 ભાગ્યા 9 માંથી 1 જાય તો કેટલા વધશે? 5. હાલો સર થઈ ગયું સોલ્વ. આ કાઉન્સ નું સોલ્વ થઈ ગયું मला વત્તા 3. હાલો આ એટલે પગી એવો છે પણ હજી આપણે આપણો નિયમ ભૂલવાનો નથી. કોના ભાગુ સબા. કોમેન્ટમાં કરજો કોના ભાગુ સબા. કો એટલે કાઉન્સ નાનીનું એટલે ગુણાકાર. ભા એટલે ભાગાકાર ને ગુ એટલે ગુણાકાર થશે ને બા એટલે બાદબાકી 100 એટલે સરવાળો. કોના ભાગુ સબા તો 7 ગુણ્યા આ. હવે સાહેબ હું કરું તો સૌથી પહેલા આમાં હું મંત્ર બોલ્યો કૌના તો કૌ એટલે કાઉન્સ અંદર દેખાય છે? નથી દેખાતો છે. ના લખેલું છે નથી. ભાગાકાર છે. કૌના ભા તો ભાગુ સબા નામ છે ને પેલા ભાગાકાર આવશે. 20 ભાગ્યા હું 5 કરું આ 20 ના હું 5 ભાગ પાડું તો 5 ચોક 20 0 0 તો કેટલા વધે? 4. તો હાલો 4 વત્તા 3. ઓકે હજી સાહેબ કાઉન્સ ને તમે કાઢો. હાલો 4 ને 3 કેટલા થશે બાળકો?
4 ને 3 7. હાલો હવે સત્યો 49. આહાહા આવી જા મારા કલેજા. મળી ગયો જવાબ. હાલો કમ્પ્લીટ છે. કઈ પ્રોબ્લેમ નથી, એટલું બધું અઘરું. ટ્રાય મારો, લાગી જાઓ. ઓકે, અને ગમે એ થાય, જ્યારે જ્યારે કંઈક પ્રોબ્લેમ આવે, જ્યારે જિંદગી મને નડે છે ત્યારે જ મને મારામાંથી કંઈક જડે છે. લોકો જ્યારે જગતમાં મને નડે છે ત્યારે મને મારામાંથી કંઈક જડે છે. એવું નડે, ક્યારેક પ્રોબ્લેમ આવે, ટેન્શન આવે, ક્યારેક તમને તમારામાંથી કંઈક નવું મળતું રહેશે બાળકો. હાલો હવે સાહેબ આગળનો પ્રશ્ન સમજાવો. હાલો આ આવડે ને હવે, પણ આવું નહીં પૂછાતું. આવું તો સીઈટી વાળાને આવી જાય. સીઈટી વાળા ખાસ ધ્યાન દેજો. હવે આપણે એનએમએમએસ સિદ્ધાંત સાધનમાં જો આવા પ્રશ્ન પૂછાય. ટાઈપ નંબર 1, ટાઈપ નંબર, ઉદાહરણ નંબર ટાઈપ નંબર 1. હર કાંઈ ધ્યાન દેજે વાલા. ઓકે, હવે સાહેબ આ જે પહેલા હતું એના જેવું નથી. ડાયરેક્ટ ભડવીર થઈને સોલ્વ ન કરવા મળતા. નિશાની બદલાવજો, નિશાનીમાં ભૂલ ન ખાતા ખાસ. ઓકે, તો નો જ પેલા ખોપચામાં નિશાની લખી નાખવાની. પ્લસ ને બદલે તમને એમ કીધું પ્લસ ને બદલે ગુણાકાર મૂકો. હાલો પ્લસ ને બદલે ગુણાકાર, અને ગુણાકાર ને બદલે ભાગાકાર, અને ગુણાકાર ને બદલે ભાગાકાર, અને ભાગાકાર ને બદલે માઈનસ, આ ભાગાકાર ને બદલે માઈનસ, અને માઈનસ ને બદલે પ્લસ, માઈનસ ને બદલે પ્લસ. આ 4 નિશાની મૂકી દીધી વિદ્યાર્થી મિત્રો. હાલો હવે શું કરવાનું? 32. હાલો હવે સાહેબ ગુણાકાર આયા, હવે ગુણાકાર આયા ને ભાગાકાર મૂકી દે. આજ રીતે તો ગુણાકારની જગ્યાએ ભાગાકાર, અને 8, અને માઈનસ. તો માઈનસ જો સૌથી પહેલા નિશાની બદલાવતા ભૂલાઈ ગયા તોય તમે ટકો ખસવાડતા રહી જશો. બહુ ભૂલ થાય મારે કે તમારે બંને. કોઈને ધ્યાન રાખજો, ટકો નહીં ખસવાડવાનો. હાલો ચોટલી હાલો માઈનસ ને બદલે પ્લસ. હવે 7 વત્તાની જગ્યાએ ગુણાકાર છે. 7 ગુણ્યા કેટલા? 2. ભાગ્યાની જગ્યાએ માઈનસ 6, અને વત્તાની જગ્યાએ હું કેટલા મૂકીશ? પ્લસની જગ્યાએ ગુણ્યા. અને તોય આવો દાખલો પૂછાય, આવા ઈઝી ચેપ્ટર ના પૂછાય તો ફરી વાર ઝડપથી ચેક કરી લેવાનું. હાલો ગુણ્યા જગ્યાએ ભાગ્યા. ઓકે, માઈનસની જગ્યાએ પ્લસ, માઈનસની જગ્યાએ પ્લસ રહી સર. આ પ્લસની જગ્યાએ ગુણ્યા, પ્લસની જગ્યાએ ગુણ્યા. ઓકે સર, આગે વધી. ભાગાકારની જગ્યાએ માઈનસ. ઓકે સર, પ્લસની જગ્યાએ ગુણ્યા. ઓકે, આ બાને દો લલકારો. હવે સૌથી પહેલા મેં કીધું તું મંત્ર કયું બોલવાનું? કોના ભાગુ સવા. કો એટલે કાઉન્સ, તો સૌથી પહેલા કાઉન્સ ઉપાડવાનું. 32 ભાગ્યા 8 પ્લસ કાઉન્સ ઉપાડો એટલે 7 દુ 14 માઈનસ 6 ગુણ્યા 2. હવે કોના કો એટલે કાઉન્સ નથી, ના નથી. તો હવે ભાગુ સવા ભાગાકારનો વારો લે. 32 ભાગ્યા હું 8 કરું. 32 ભાગ્યા 8 8 દુ 8 24 8 32. જવાબ શું આવ્યો? 0 અરે ભગવાન, ભાગાકારમાં ઉપર જવાબ બગો 4 આવ્યો. કેટલો આવ્યો? 4. તો આ બંનેને વટાવીને કેટલા મૂકીશ? 4. બીજા કોઈને હળી કરો તો તમને મારા હમસે હોવાના. 14 - 6 ગુણ્યા 2. હવે સર ભાગાકાર નથી, અને ઘણાય ભણવી 14 ને 4 10. 14 ને 4 18 માં 6 જાય તો 12 ને 12 દુ 24 આ લે ઓપ્શનમાં ભૂલ એમ નથી કરવાનું. નિયમ પ્રમાણે આવવાનું છે. કોના ભાગુ સવા. ભા એટલે ભાગાકાર તો ભયો ગયો, તો ગુ એટલે ગુણાકાર. તો હાલો ગુણાકાર 6 ગુણ્યા 2. હાલો બીજા કોઈને લાવો તો તમને મારા હમશે 14 માઈનસ 6 ગુણ્યા 2 કરશું એટલે કેટલા થશે? 12. બાકી કોઈને કઈ હલાવવાનું થતું નથી. હવે 14 ને 4 કેટલા છે? 18 થઈ ગયા. 14 ને 4 હાલો રેડી. 14 ને 4 કેટલા થશે? 18 માઈનસ 12. 18 માંથી 12 જાય તો 6. અને જવાબમાં 6 દેખાતા નથી. હાલો બરોબર છે. 7 દુ 14 ને 6 ગુણ્યા 2 એટલે 12. જવાબ 6 આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ.
તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 6, પણ ઓપ્શનમાં 6 દેખાણા નહીં. ઓકે, તો ઓપ્શનમાં 6 નથી એટલે મિસ્ટેક થઈ ગઈ, અહીં 8 ને બદલે 6 આવશે. ઓકે, જવાબ શું આવશે? 6 વિદ્યાર્થી મિત્રો. ઓપ્શનમાં ભૂલ થઈ ગઈ લખવામાં, સોરી વિદ્યાર્થી મિત્રો. હાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. ઓહો માય, આપેલ સમીકરણમાં ગાણિતિક સંજ્ઞાઓ બદલી જવાથી ખોટું બને છે. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરીને સમીકરણ સાચું બનાવો. NMMS 2024 માં પ્રશ્ન પૂછાણો છે. ઓકે, આ પહેલો તો આવડી ગયું. હવે આમાં કંઈ નથી. હાલો સાહેબ, આમાં એક પછી એક ઓપ્શનનો ઉપયોગ લેવાનો છે. ઓકે, અને હું તમને કહું ને તો મારું કામ તમને જવાબ ફાકા કરાવવાનું શીખવાડવાનું નથી. જવાબ તમે જાતે કઈ રીતે ગોતો ને એ તમારું કામ છે. બને એમ જાતે જ ગોતવાની ટ્રાય મારવાની છે. હાલો 56. આમાં પેલા સર કેવા હું માંગે એ સમજાવી દો, બાદ ટાઈમે સમજી લેશું. જો કેવા કઈ નથી માંગતું કે આપેલ સમીકરણમાં ગાણિતિક સંજ્ઞા છે આ છે એ એમનાથી ભૂલ થઈ ગઈ. ભૂલ એમને ભૂલ તો થાય, એમને ભૂલ થઈ ગઈ છે તો અદલા બદલી થઈ ગઈ છે. ઓકે, હવે એમનાથી અદલા બદલી થઈ ગઈ છે તો યોગ્ય વિકલ્પો પસંદ કરીને સમીકરણ સાચું બનાવો. હાલો સાહેબ બનાવી દે. સૌથી પહેલા આપણે લઈ લીધું 56, પછી 4, 12 અને 8. ઓકે, 56, 12, 4. હવે પહેલો વિકલ્પ હું મૂકું તો જો હંમેશા મોટા ભાગે પહેલો મુકાય નહીં, ઇઝીલી આવતો હોય પહેલો દે માઈનસ બરાબર અને પ્લસ. હાલો રેડી. હવે જો 56 માંથી 4 જાય તો 52 અને 12 ને 8 20. બોલો બોલો બરાબર થયું? બંને સાઈડ બરાબર છે? સે બરાબર નથી ને સાહેબ? આ બંને જો બરાબરની નિશાની મતલબ બંને સાઈડ સમાન હોવું પડે, પણ સમાન નથી એટલે આ પહેલો ઓપ્શન આવશે ને નીકળો સટકો વાળા. હવે બીજો ઓપ્શન લઈ લઈએ બાળકો. હાલો બીજો ઓપ્શન માટે હાલો બીજો ઓપ્શન 56, 4, 12 અને 8. બીજો ઓપ્શન તો પ્લસ માઈનસ ને બરાબર. હાલો 56 ને 4 એ સાહેબ 56 ને 4 60, 60 માઈનસ 12 બરાબર 8. હવે 60 માં 12 જાય તો 48 બરાબર 8. એ સાહેબ બરાબર નો છે, આમાં મજા નો આવી. ઓકે, એટલે આ ઓપ્શન આવશે નહીં. હવે તમને ઓપ્શન હું બાળકો આપું. હાલો હવે 56, 4, 12 અને 8 એક પછી એક ઓપ્શન માં. હાલો બરાબર માઈનસ ને ગુણ્યા. તો હાલો 56 તો નહીં લેવા દો. હાલો 12, 8 જો ગુણાકારની રીત પેલા લેવાની. 12, 8 સાહેબ 12 એકા 12, 12 તો 24, 12 6 72 ને 12 7 84 ને 12 8 96, 12 8 96 માઈનસ 4. સાહેબ આમાં ભેગું નહીં થાય. 56 અને મોટા બાપુની નિશાની એટલે માઈનસ માં જવાબ આવશે 96 માં 4 જાય 92. તો આઈક્યુ બનીને બૂટી નો તો એ તક શીખવાડો તો તમે ખોટું નહીં બોલતા ને. આનો શીખવાડો એ રીતે. ઓકે, હવે 56 માઈનસ એટલે સોરી 56 બરાબર 4, 12, 8. હાલો બરાબર ની મૂકી દીધી, ગુણ્યા મૂકી દીધા, પ્લસ મૂકી દીધા. હાલો 56. હાલો 12 ચોક 48 વત્તા 8. હવે 56, 48 ને 8 56. વાહ ભાઈ વાહ, બંને સાઈડ બરાબર છે. તો સાચી સંજ્ઞા આ હતી ગાણિતિક. ઓકે બાળકો, સમજાઈ ગઈ? સાચો જવાબ શું આવતો? ઓપ્શન ડી. હવે ત્યાર પછીનો આગળનો પ્રશ્ન બાળકો. હાલો ફાવશે ને? આપણે કાંઈ સરે નહીં, પણ તું ખાલી ટ્રાય મારજે ને. બધાય પ્રેક્ટિસ હું જાતે આપવાનો છું, બધાય જાતે ગણજે. આખું જેનું સમજાય તેનો ફોટો પાડીને મોકલી દેવાનો કે સાહેબ આ ફરી વાર સમજાવો તો હું સમજાવી દઈશ. હાલો ઓકે, પ્રશ્નો આપેલ નિશાની કોઈ બે નિશાની પરસ્પર બદલાવી. ઓકે, આ શું છે? શું આવી ગયું બાળકો? હાલા એક ભૂલમાંથી કંઈક આવી ગયો તો. હાલો જો ફૂદડીના સ્થાને બાદબાકીનું ચિહ્ન મૂકવાનું. એ સાહેબ હાલો એ ખોક ચામાં સાઈડમાં લખી નાખો. હાલો પેન ઉઠાવી દીધું. એ આવી ગઈ. હાલો જે ફૂદડી તમને દેખાય તેના સ્થાને હું મૂકવાનું માઈનસ. ઓકે, આ એના જેવું જેવું છે.
જે આ ખાટલો દેખાય, લીહણી દેખાય, જે હર્ષ કયો એના સ્થાને શું ગુણાકાર. હાલો સાહેબ રેડી હો સાહેબ, અરે અને આ ગોળ ઘૂંટેલું કુંડાળું દેખાય છે, ગોળના સ્થાને પ્લસ મૂકો. હાલો બરાબર પ્લસ. અને જે સ્ટાર છે ઓકે, આ સ્ટારના સ્થાને ભાગાકાર મૂકો. બાકી કાંઈ એટલે કાંઈ દાખલામાં છે નહીં, ખાલી ખોટો મનમાં ઊંઝાસ વાલા. ઓકે, અને જે મેં દાખલા નથી લીધા ને તને જાતે ગણવાના છે પ્રેક્ટિસમાં હારવાર. જ્યારે આ ભણ કરી ચોપડી સાઈડમાં રાખજે, થોડીક તૈયારી કરજે. અને જો તને આવડતું હોય તો કોઈ બીજાને શીખવાડજે. તો સમજાજ. બે મિત્રો કહે હાલ તને તૈયારી કરાવું, કોઈ નાની ઊની રકમ નથી. પોતાના મા બાપને ભવિષ્યમાં તમારે ખર્ચો ન કરાવવો હોય, કોઈકને મા બાપ વિચારો તો ખરા યાર. રાત દિવસ મજૂરી કરે 500 રૂપિયા લાવે, એ આપણે સ્કૂલ ફી, યુનિફોર્મ, 9 થી આગળની વાત કરું છું, 1 થી 8 ની વાત નથી કરતો. એ મા બાપને પરસેવાની નોટ હોય અને એ પરસેવો બોલતો હોય વાલા, તો આ પૈસા જોજે હો. એડે નો જાવ દે તો મા બાપને. ને આપણે સ્કૂલે જાય ડોનગીરી, લુખાગીરી, છપરી વેડા કરીએ છીએ. ઓકે, એટલે યાદ રાખજે, ફૂલે ફૂલ તૈયારી કરજે ને બીજાને શીખવાડજે. જેટલું આવડે એટલું શીખવાડ. બીજાને શીખવાડવાથી તારું જ્ઞાન નોલેજ વધશે. કોઈકને કહેવાય છે ને કે કોઈકને હસાવવાનું કારણ બનો, કોઈકને હસાવવાનું કારણ તમે બનો. બાકી રડાવી તો આ જિંદગી જાય જ છે ને. પરિસ્થિતિ જો ઘણા બધા બાળકો વિદ્યાર્થીઓની, એટલે જ કહું છું કોઈકને હસવાનું કારણ બનો તમે. બાકી રડાવી તો આ જિંદગી જાય જ છે. ઓકે, એટલે હવે આપણે આ નિશાને બદલી નાખીએ. ફૂદડી હતું અહીંયા માઇનસ, કાટલો હતો ગુણાકાર ને દોડો હતો અહીંયા પ્લસ મૂકી દીધા બાળકો. સ્ટાર હતો એ ભાગાકાર. અહીંયા ઉપર જ તમને કીધું તો જે આ ફૂદડી દેખાય અહીંયા માઇનસ, તો જે હર્ષ કાટલો કયો કે લીહણી કયો અમે તો ગુણાકાર, અને જે ધોળું ટટકું છે એ પ્લસ અને સ્ટાર છે અહીંયા ભાગાકાર. આ ઉપર સૂચના આપી છે એટલે અમુક જોબ તારે જાતે ગોતવાના છે. હાલો 5 પહેલો હું સોલ્વ કરાવું છું, બીજો જાતે કોમેન્ટ કરવાની. 5 હાલો હર્ષ કાટલો છે અહીંયા હું મૂકશું ગુણાકાર છે ગુણ્યા 3. હાલો ફૂદડી છે માઇનસ -4. હાલો પછી ખાટલો છે ગુણ્યા 2 ખાટલા છે ગુણ્યા 2, અને થોડો ટલકું છે વત્તા 3. રેડી? કોટ રાઉન્ડ છે. હવે સોલ્વ કર. કોના ભાગો સબા, કો એટલે કૌંસ છે. નથી ને, ના પાડ નથી. ભાગાકાર નથી, ગુણાકાર છે. હા છે, 2 ગુણાકાર છે, 2 નો ખૂબ હરી. હાલો 5 13 15, બીજા કોઈને હલાવવાના નથી. માઇનસ સતત માઇનસ. 4 2 8, બીજા કોઈને હલાવવાના નથી હતા ને. ભાગાકાર વહી ગયો. અને મોસ્ટ ઓફ જે ભૂલ કરો છો ને અહીંયા કરો છો. ભાગુ સબા, સ એટલે આ બેનો તમે સરવાળો કરી નાખો છો. 8 ને 3 12. ના સ એટલે i પ્લસ n i પ્લસ. યાદ રાખજો, આ બેનો સરવાળો નથી કરવાનો. જેટલા છેલ્લે અહીંયા પહોંચો એટલે પ્લસ પ્લસ વાળાનો સરવાળો કરવાનો છે. 15 ને 3 18, 18 - 8, 18 માંથી 8 જાય તો 10. હાલો સર 10 જો એ આઈ બે ટિક 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 ચલ મેરા ઘોડા ટિક ટિક ટિક. આવી જા મારા કલેજા ઘોડતી વખતે આમ કુંડાળો જરી કે બાઈક નો રહ્યો પડે. બોમ બળકે નીકળતા ને તો હોર બાકું પડી જાય. ઓકે, હાલો હવે આગળનો પ્રશ્ન સમજાઈ ગયો ને પેલો. આ બીજા તમારે જાતે ગણવા માટે મેં ઘણા ચોપડીમાં આપ્યા છે. હવે ચોપડીમાંથી જીતનો જંગ ચોપડી છે. હજી જે વિદ્યાર્થીઓનો મંગાવ્યું હોય આજે જ ઓર્ડર આપો. ઓકે, તમારું નામ, સરનામું અને કેટલી બુકો જોવે છે 63 52 98 18 28. આ નંબર પર ન કરતા. ઓકે, 63 56 86 12 47. આ નંબર ઉપર તમારે જેટલી પણ બુક જોવે એટલે મંગાવી લેજો. અને આ બીજો પ્રશ્ન, આ એક પ્રશ્ન મેં લેસનમાં આપવા દેવાલા. આવડે ને? આવડે દો. સાહેબ આવડે છે તને. હાલો હવે જોજો, સપના તૂટે નહીં. ક્યારેક સપના તૂટે ને બહુડું થાય. ઓકે, હવે હાલો
કહેવાય છે ને સપના टूटे, मौत तो एक बार दर्द देती है, मौत तो एक बार दर्द देती है, सपना पूरी जिंदगी, अधूरा कोई सपना होता है वो पूरी जिंदगी दर्द दे के जाते हैं। એટલે કહું છું સપના તૂટે ને ધ્યાન રાખજો વાલા, એને મેં ધારી લીધું છે, ધારી લીધું, ઠાન लिया तो ठान लिया, मुश्किल क्या आसान किया, ठान लिया तो ठान लिया, काम पास होके रहेंगे। हालो ओ हो ला 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 ला, આ તો આવડે ને વાલા। હાલો પહેલા સાહેબ તમે જ કીધું તો નિશાની જો આપણી પાસે ટાઈમ છે તો નિશાની સાહેબ સાઈડમાં લખી લો, બોલો પ્લસ ને બદલે માઈનસ અને માઈનસ ને બદલે પ્લસ, ગુણાકાર ને બદલે ભાગાકાર અને ભાગાકાર ને બદલે ગુણાકાર। રેડી? જો એનો અર્થ એમ થાય કે પ્લસ નો અર્થ માઈનસ સમજવાનો, આ પ્લસ હતા તો એનો અર્થ માઈનસ સમજવાનો, માઈનસ હતા એનો અર્થ પ્લસ સમજવાનો અને ગુણાકાર હતા ભાગાકાર ને ભાગાકાર હતા ગુણાકાર। હાલો સાહેબ કરી નાખ્યું 100, કાઉન્સ હતા કાઉન્સ 100, ભાગાકાર હતા તો ભાગાકારની જગ્યાએ કયું લેવાનું છે? આ પટ્ટો ચેક કરવાનો આ સાઈડમાં, ભાગાકારની જગ્યાએ ગુણાકાર। હાલો ગુણાકાર, ભાગાકારની જગ્યાએ ગુણાકાર 4 માઈનસ એટલે સોરી માઈનસ, માઈનસ ની જગ્યાએ પ્લસ, આ વચ્ચે માઈનસ હતા એની જગ્યાએ પ્લસ 12 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા જગ્યાએ ભાગ્યા 2। હાલો 16 સાહેબે કીધું કોના ભાગુ સભા કોઈ એટલે કાઉન્ટ સોલ્વ કરો, 16 ગુણ્યા 4 16 ચોક 64 વત્તા 12 ભાગ્યા 2, 12 ના 2 ભાગ ઉપાડો એટલે 6। હાલો 64 ને 6 70, ગાડી આવે ઈધર આવી ગઈ। હાલો બહુ પૂછાશે હો ભાગુ સભા, અને આ વખતે પૂછાશે કારણ કે ગઈ વખતે ઓછા પૂછાના, 2024 માં એનએમએસ માં ભાગુ સભા ભાગી ગયા એટલે મને પૂછે છે આ વખતે ભાગુ સભા વધારે આવશે એટલે ફૂલ જોશથી ધ્યાન દેજો। હાલો આ બીજો જાતે આવડશે? હાલ ને ભાઈ કરાવી દો। હાલો 25 પ્લસ, પ્લસ નો અર્થ શું થાય છે? પ્લસ નો અર્થ માઈનસ થાય છે, -3। હાલો ગુણ્યા, ગુણ્યા નો અર્થ શું થાય? ભાગ્યા। હાલો ભાગ્યા 2 બરાબર ખાલી થઈ। અરે 25 માંથી 3 જાય 22, 22 ભાગ્યા 2, 22 ના 2 ભાગ પાડો એટલે સાહેબ આવી ગયા। વાહ ભાઈ વાહ, હવે સમજાય છે ને? હાલો હવે આગળનો જોઈ લઈએ। ઓહો જો આ તમારે અમુક અમુક જ મેં લીધા છે, બાકીના જાતે પ્રેક્ટિસ કરવાના છે, જે નો આવડે ને એ કહેજો અને જાતે સોલ્યુશન કરો। પરિસ્થિતિ બદલને ક્યાં દમ રખી કે આ પરિસ્થિતિ છે તમારી કે મને નથી આવડતું, એ બદલાવાનો બળ રાખો, પાવર રાખો। પરિસ્થિતિ બદલને કા દમ રખીએ, બાકી આ સમસ્યા તો ક્યારે ખતમ થવાની નથી, સમસ્યા તો રોજ ચાલુ રહેવાની છે। એટલે એ પરિસ્થિતિ બદલવાનો દમ રાખો કે આમ તો ભણવાનું છે જ ને, પરાણે ભણો કે રસ દાખવીને ભણો, ઓકે ભણવાની રેસમાં તમે બધાય તૈયાર છો। તો કાલે શનિવાર છે ને, ટેસ્ટ છે એટલે એ ભૂલતો નહીં હો, ટેસ્ટ દેવા આવવાનું છે કાલે। ચાલો હવે આગળ જોઈએ। હાલો સાહેબ પેલા નિશાન એક સાઈડમાં લખી નાખો ને એટલે મજા આવે। ઓ આપેલ સમીકરણમાં સાચું બનાવવા આપેલ વિકલ્પોમાંથી કઈ બે સંખ્યાને પરસ્પર બદલાવી પડશે? કઈ બે સંખ્યાને બદલી નાખો તો સમીકરણ સાચું બનશે? ઓ આવો દાખલો તો થોડોક તકલીફ પડે। હાલો 56, એક જ મિનિટ, ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો રેડી, એક જ મિનિટ થોડું કેવું મૂકી લઉં, ઓકે ચાલુ રાખો વિદ્યાર્થી મિત્રો, ટ્રાય મારો। હાલો વિદ્યાર્થી મિત્રો, કાંઈ એટલે કાંઈ છે નહીં, આવે સાવ હેલું છે, ઓકે ચાલો હવે ગમે પેલા મેં ઓપ્શન લીધો 8 અને 7, હું 8 ને 7 ને પરસ્પર બદલી નાખું સમીકરણ સાચું બનશે। હાલો સાહેબ જો 56 ભાગ્યા 8 હતા અહીંયા 7 મૂકો, વત્તા અને 7 હતા ત્યાં 8 મૂકો, 8 -4 ગુણ્યા 3 બરાબર 4। અને મેં હમણાં તમને એક મંત્ર શીખવાડ્યું, કોના ભાગુ સભા, કો એટલે કાઉન્સ, કાઉન્સ નથી ભાગાકાર છે। હા સાહેબ 56 ભાગ્યા 7, 56 ના 7 ભાગ પણ 7 8 56 તો 8 આવી ગયા, 8 + 8
-4 ગુણ્યા 3 બરાબર 4. હવે ભાગાકાર નથી તો કયું વધ્યું હોય? ગુણાકાર હોય ને, તો એ ગુણાકાર. હાલો બાકી બીજા કોઈને હલાવવાનું તો મારા બાપના સમજે તમને. -4 તેરી 12 બરાબર 4. રેડી? હજી સજાવો દો. 8 ને 8 16 -12 બરાબર 4. અરે વાહ, 16 માંથી 12 જાય તો 4 ને 4 બરાબર 4. જામો પડી ગયો. એટલે પહેલા ઓપ્શનમાં જવાબ આવી જાય તો મજા આવી જાય. ખબર પડી? હાલો ગમે બે સંખ્યા બદલો. જો આમાં જવાબ ન આવ્યો હોત તો આપણે 56 ને 3 ને બદલાવો. 56 3 માં જવાબ ન હોય 3 7 ને બદલાવો. 3 7 ને ન હોય 4 8 ને બદલાવો. એટલે ગમે એમ કરીને બદલી નાખવાનું. જવાબ ગોતતા શીખવાનો, જવાબ ગોખતા નહીં. ગમે ત્યાંથી તમારો જવાબ ગોતી લેવાનો છે. ઓકે, હવે આગળનું જોઈશું આપણે. હા, જોઈ લેશું કઈ સંખ્યા પરસ્પર બદલાવવામાં આવે તો જવાબ એ આવે. ચાલો, અને જો બાળકો આ છેલ્લો દાખલો છે. બાકીના ચોપડીમાંથી તમને જીતનો જંગ જે ચોપડી છે એની અંદરથી સોલ્વ કરો. અને ચોપડી મંગાવવા માટે ઓકે 300 રૂપિયાની ચોપડી છે. ફક્ત માત્ર 300. આમ તો 300 થોડાક વધારે જ કહેવાય વિદ્યાર્થી મિત્રો, પરંતુ એની સાથે સંપૂર્ણ ચોપડીનું સોલ્યુશન પણ અમે આપીશું અને સમજૂતી પણ આપીશું. એટલે આજે ને આજે તૈયારી થોડીક બંને વધારે કરી અને ચોપડીને વ્યવસ્થિત બુક બાઇન્ડિંગ કરીને રાખી લેવાની છે. 94,000 NMMS જ્ઞાન સાધના દેખાવા પડે. ચોપડી ખોલો 94,000. ઓહો હે પૈસા. ઓકે, ધ્યાન રાખજો. જો તમને એમ થશે આજ એક દિન નહીં મહેનત કરો તો શું થઈ જશે? આજ એક દિન નો મહેનત કરો તો શું થઈ જશે? તો હવે તમારે NMMS માં હું કહું ને તો 5097 વ્યક્તિને લેવાના છે. કેટલા જણા લેવાના છે? 5097 સરકારી વિદ્યાર્થી લેવાના છે. એની સામે ફોર્મ કેટલા ભરવાના છે ખબર છે? ગઈ વખત ની કહું 4 થી 5 લાખ લોકો ફોર્મ ભરે છે. 5097 ને હજી મેરિટમાં લેવાના. એમાં 4 થી 5097 માં એક જ સ્થાન તમારું છે. હવે આને તમે તમારી રીતે સમજાવું તો 5097 હરણિયા છે. કેટલા છે? 5097 હરણ છે અને સામે 5 લાખ ચિત્તાઓ છે. જો આ 5 લાખ ચિત્તા તમે હવે હરણ પાછળ ચિત્તા પોતાનો શિકાર કરવા ભાગે છે. આ 5097 માંથી તમારે તમારું એક હરણિયું લઈ લેવાનું છે. ઓકે, અને જો તમે નહીં ભાગો તો આ બીજા 5 લાખ ભાગવા તૈયાર જ છે. તમે જ્યારે સૂતા હશો, રમતા હશો, ફ્રી ફાયર રમતા હશો કે ગમે પ્રવૃત્તિ કરતા હશો તો એની સામે તમારી જગ્યાએ કોઈ બીજું ભાગીને તમારું હરણિયું લઈ જશે ને તમે ભૂખ્યા રહેશો. વાર્તા જ રીતે યાદ રાખવા કરું છું. એટલે ફૂલ તૈયારી કરી જ લો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે આપતો જ રહે એમ જ કહી દેવાનું છે. ચાલો હવે ત્યાર પછી હોય અને હાલો હવે 2. હવે આને એમ કીધું છે કયાને બદલાવતા પોતાનું સ્થાન બદલાતું નથી. 2 અને 3. તો હાલો 3 ની જગ્યાએ 2 મૂકો. પહેલો ઓપ્શન આપણે જોયું તો 3 ની જગ્યાએ 2 મૂકો અને એટલે સોરી 2 ની જગ્યાએ 3 મૂકો. પહેલો ઓપ્શન અને 3 ની જગ્યાએ 2 મૂક્યા. -18 ભાગ્યા 3 આયા. 3 ની જગ્યાએ 2 મૂકી ગુણ્યા 27 બરાબર 18. હાલ રેડી? હવે અમે નિયમ શીખવાડ્યો ગૌના ભાગો સવા. ઓકે, તો 3 + 2 માઈનસ બીજા કોઈ હલાવો મારા હમ દીધા છે અને -18 એટલે સોરી ભાગાકાર કરી જ લેવાનો. ભાગાકાર 18 ભાગ્યા 2 કરીશ એટલે કેટલા આવશે? 18 ના 2 ભાગ પડું 9 ગુણ્યા 27. બીજાના હલાવવાનું નહીં. હાલો 3 + 2 માઈનસ. હવે ભાગાકાર નથી કોનો વાળો? સરવાળાનો નહીં, ગુણાકારનો. તો 27 નવા 27 નવા કેટલા થશે? હાલો ઓકે, તો 27 ગુણ્યા 9 કરી લેવાના. 27 નવા થશે 243. કેટલા થશે? 243 જ થશે ને. હાલો તો 27 નવા કેટલા થશે? 243. રેડી? ઓકે, હવે બરાબર 18. હવે હાલો 3 ને 2 5 -243 બરાબર 18. મોટા બાપુની નિશાની. ઓકે, 243 માં 5 જાય 238 બરાબર 18. હાલો સાહેબ આ જવાબ તો નહીં આવે. પહેલો જવાબ આવશે
નહીં, હવે બીજો જવાબ ચેક કરો. બીજો નહીં, હું કહું છું કોઈ ના બીજો કરીએ, આપણે લાઈન ટુ લાઈન કરીએ તો મજા આવશે. 2 ની જગ્યાએ 27, 27 ની જગ્યાએ 2 મૂકવાના. ચાલો 2 ની જગ્યાએ 27 વત્તા 3 માઈનસ 18 માઈનસ ભાગ્યા 3 અને 27 ની જગ્યાએ 2 મૂકો બરાબર 18. ઓકે, ચાલો હવે ભાગાકાર કરશું. 18 ભાગ્યા 3 એટલે કેટલા આવશે? 6 માઈનસ 3 વત્તા 27. બીજા કોઈને લાવવા નથી. આ 2 ની જગ્યાએ મેં 3 મૂક્યા, 6 મૂક્યા ગુણ્યા 2 બરાબર 18. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે હાલો ભાગાકારનો વર્ગ પૂરો ગુણાકારનો માઈનસ 6 ગુણ્યા 2, 6 ગુણ્યા 2 કરશો એટલે કેટલા આવશે? 12. અને 27 તે 27 ને 3. ઓકે, 27 ને 3 કેટલા થશે? 30. ઓકે, બરાબર 18. હવે 30 માંથી 12 વયા જાય. ઓકે, 30 માંથી 12 વયા જાય કેટલા વધશે? 18. 18 બરાબર 18. વાહ વાહ, આવી ગયો બીજો જવાબ. રેડી વિદ્યાર્થી મિત્રો? આવું અદલા બદલી વાળી રીત આવે તોય બાપુ સભા એટલું બધું અઘરો પડે નહીં. પડશે અઘરું? ન પડે. હવે ત્યાર પછી બાળકો આપણે જોઈએ તો ચાલો હાલો હાલો હવે આગળનો દાખલો જોઈએ. તો અહીંયા આ ચેપ્ટર આપણે ચોથું પૂરું થાય છે. એટલે કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો, કારણ કે આ દુનિયા હું નવો આવ્યો છું. કેમ કે આજ પહેલા કોઈ જ આવ્યું નથી આ દુનિયામાં. એટલે કંઈક ભૂલ ચૂક હોય તો માફ કરજો. અને બને એમ હજી આવતીકાલે શનિવારે ટેસ્ટ પેપર છે, તો બધા વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ. 1 થી 4 પાઠની ટેસ્ટ છે. 1 થી 4 પાઠના વિડિયો જોઈ લો અને પછી આવતીકાલે ટેસ્ટ માટે બેસ્ટમાં બેસ્ટ ઓફ લક. ઓકે, ચાલો હવે તૈયાર છો? રેડી? જો સપના પૂરા કરવા હોય તો થોડુંક મહેનત કરવી પડશે. તમને ખાલી ઇમોશનલ એક વાત કહી દો. હવે એક સંઘર્ષ કોને કહેવાય, મહેનત કોને કહેવાય? આમ તો ઘણી બધી રીતે મહેનત કરી શકાય. હવે એક દિવસ એક વીર છોકરો, જેના મા બાપ આમ થોડા કંગાળ ગરીબ, અને બાળપણથી આર્મી બનવાનું સપનું મારી જેમ જ હતું, પણ બની ન શક્યા. ઓકે, બાળપણથી શું બનવાનું સપનું હતું? આર્મી. ओके, बचपन में जिस मिट्टी को खाया था आज उसका कर्ज चुकाने आया. बचपन में जिस मिट्टी को खाया था आज उसका कर्ज चुकाने आया हूँ. तुम बनना डॉक्टर इंजीनियर, मैं तो फौजी बनने आया हूँ. એવો એક વીર છોકરો અને ભવિષ્યમાં પોલીસ આર્મીમાં લાગી જાય છે. મા બાપની પરિસ્થિતિ સુધરી જાય છે અને એના લગ્ન થઈ જાય છે. લગ્ન થાય છે અને પહેલા જ એને બાળકનો જન્મ થતો હોય અને એ પેલી સાઈડ જંગ લડતો હોય છે. જંગ લડવા દરમિયાન યુદ્ધ દરમિયાન પોતાના જાત એને પોતાનો જીવ વયો જાય છે અને શહીદી થઈ. આ શહીદ આર્મી વાળો વ્યક્તિ હવે ઘરેથી એના ઘરના ફોન કરે છે. ઓલા સામે વાળા જે કંઈક બોલે ન બોલે તરત આ બોલી ગયો. તરત આ જે સ્ત્રી હતી બોલી, એના ઘરના મિસિસ કે છે હાલો કે કોંગ્રેચ્યુલેશન કે આપણે છોકરાનો જન્મ થયો છે. સામેથી અવાજ આવ્યો કે બેન આવો, તમે જે કોલ કર્યો છે એ તો વોરમાં શહીદ થઈ ગયા છે. હું તેમના મેજર બોલું છું. વિચાર કરો શું વીતતી હશે, શું એમની કન્ડિશન, શું પરિસ્થિતિ હશે. ગમે એ પરિસ્થિતિ હોય તો લડવાનું અને ફૂલ તૈયારી કરવાની છે. ઓકે, મન કે હારે હાર મન કે જીતે જીત કહેવાય છે. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. હાલો તો આજનું લેક્ચર અહીંયા પૂરું. જય હિન્દ, જય ભારત માતા કી જય. ઓકે, તો હાલો આવતીકાલે ટેસ્ટ માટે વહેલી તકે તૈયાર થઈ જાઓ. અને હજી જો મોબાઈલ નંબર ન લખ્યો હોય તો લખી નાખજો. હાલો બોલું છું. હાલો મોબાઈલ નંબર છે 63 56 56 86 12
47 આ નંબર ઉપર હાઈ લખીને ગ્રુપમાં વહેલામાં વહેલી તકે જોડાઈ જાઓ અને બુક મંગાવવા માટે આજે જ ઓર્ડર કરો. બને વહેલી તકે ઓર્ડર કરો, અત્યારથી જ મહેનત કરો. ફોર્મ ભરાય પછી મહેનત કરશો એવી રાહ ન જોવો. ઓકે, બુક મંગાવવા માટે આજે જ ઓર્ડર કરો. ફક્ત 300 રૂપિયામાં બુક તમારે ઘરે બેઠા ઘરે પહોંચી જશે. ઓકે, જય હિન્દ, જય ભારત.